જૂનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવારનો વિવાદ છતાં ભાજપ દ્વારા રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા। ઉમેદવાર જાહેર કરાતા પહેલા સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ કરાતો વિડીયો વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયો અંગે અમારી જીએન ન્યૂઝ ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી। આ વિડીયો ગોવિંદભાઈ સોલંકી સુપારીવાળાનો હોવાનું પ્રાથમિક અનુમાન છે। જૂનાગઢ સીટનું કોકડું ગૂંચવાયું હતું ત્યાં જ રાજેશ ચુડાસમાના વિરોધ કરતો વિડીયો વાયરલ થયો હતો। રાજેશ ચુડાસમાનો વિરોધ છતાં તેમને ફરી રિપીટ કરવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી। બ્યુરો રિપોર્ટ પ્રતાપસિંહ સોઢિયા, જીએન ન્યૂઝ, જૂનાગઢ। તો સોશિયલ મીડિયાના માધ્યમથી હું એક મેસેજ પહોંચાડવા માગું છું બીજેપી અધ્યક્ષ નંદા સાહેબ, બીજેપી ગુજરાત અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને મોદી સાહેબને અને બીજેપીના સર્વે હોદ્દેદારોને, ભાઈ જૂનાગઢમાં રાજેશભાઈને ટિકિટ મળશે તો સીટ જશે। મેં રાજેશભાઈનો વિરોધ છે દરેક તાલુકામાં। અને બીજી વાત એવી છે કે એક વખત હું મોદી સાહેબને રૂબરૂ મળ્યો હતો કે ભાઈ વેરાવળ વિધાનસભાની સીટમાં ઉમેદવાર બદલાવજો, બાકી હારી જશે, તો બદલાવ્યો નહીં અને હારી ગયા। એવી રીતના મેં પાટીલ સાહેબને હું મળ્યો હતો રૂબરૂ અને ઉમેદવારનું કીધું હતું, તો એને બદલાવ્યો નહીં એટલે એ પણ હારી ગયા। એ બે વખતનો અનુભવ છે, એક પાટીલ સાહેબને છે અને એક મોદી સાહેબને છે। આ ત્રીજો હું કહું છું કે ભાઈ રાજેશભાઈને ટિકિટ મળશે એટલે આ સીટ જશે। મેં રાજેશભાઈનો વિરોધ દરેક તાલુકામાં છે, એટલે તમે મહેરબાની કરીને કોળી સમાજને આપવાની થતી હોય તો આપો। નિર્વિવાદી માણસો ઘણા છે કોળી સમાજમાં, પણ રાજેશભાઈને આપશો તો સીટ જશે। એટલે મને એ એક ઓલું છે, લાગણી છે કે ભાઈ બીજેપીની સીટ જાય એ આપણને ગમતું ન હોય, એટલા માટે હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલું છું વિડીયો બનાવીને। એટલે મહેરબાની કરીને થોડુંક ધ્યાન દેજો અને ઉમેદવાર સારો આપજો, ભલે પછી ગમે તે હોય એમ, કોળી સમાજને દેવાનું થતું હોય તો વાંધો નથી।